લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડીના કઠાડા ગામથી દ્વારકા પગપાળા જવા સંઘ ધ્રાંગધ્રા પહોંચ્યો. 150 જેટલા પગપાળા જવા લોકો આ સંઘમાં જોડાશે. નવા વર્ષના પાવન અવસર પર ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. પાટડી તાલુકાના કઠાડા ગામમાંથી 150થી વધુ ભાઈ બહેનો દ્વારકા ધામની પદયાત્રા માટે રવાના થયા છે. આ સંઘમાં નાના બાળકોથી લઈને મહિલાઓ, યુવતીઓ અને પુરુષો, સિનિયર સિટીઝન જોડાયા છે. નવા વર્ષના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે ભક્તો પગપાળા યાત્રા પર નીકળ્યા છે. આ પદયાત્રાનો પ્રારંભ પાટડીના કઠાડા ગામથી નીકળ્યો હતો. ત્યારબાદ ભક્તોએ જય દ્વારકાધીશના જય ઘોષ સાથે દ્વારકાની દિશામાં પ્રયાણ શરૂ કર્યું છે. ત્યારે આ સંઘ ધ્રાંગધ્રા શહેરમાંથી આગળ દ્વારકા જવા માટે રવાના થયો હતો. ત્યારે પગપાળા જતા લોકો ગરબા રાસ રમતા જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તો ભજન કીર્તન સાથે ઉત્સાહભેર ચાલતા જોવા મળ્યા હતા. માર્ગમાં વિવિધ ગામોમાં ભક્તો ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. કઠોર તાપમાન હોવા છતાં તેઓ અડગ મનોબળ સાથે ભગવાનના દર્શન માટે આગળ વધી રહ્યા છે. આ પદયાત્રા દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો છે. યાત્રિકોનું કહેવું છે કે તેઓ દર વર્ષે આ રીતે ચાલીને દ્વારકા પહોંચે છે અને આ તેમની શ્રદ્ધા અને સંકલ્પનું પ્રતીક છે. દ્વારકા પહોંચ્યા બાદ ભક્તો શ્રી કૃષ્ણના મંદિરે વિશેષ દર્શન અને પૂજન વિધિ કરશે. આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ભક્તિ, એકતા અને માનવીય મૂલ્યોનું જીવંત ઉદાહરણ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.